મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 19 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, કયા બેંકે ઓનલાઈન ટેક્સ ક્લેમ સેટલમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું? સાચો જવાબ છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક. બીજો પ્રશ્ન છે, G4ની બેઠક કયા દેશમાં યોજાઈ? સાચો જવાબ છે જર્મની. ત્રીજો પ્રશ્ન છે, BBC ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર 2025 પુરસ્કાર કોણે જીત્યો? સાચો જવાબ છે દિવ્યા દેશમુખ. ચોથો પ્રશ્ન છે, રામકૃષ્ણ પરમહંસની કઈ જયંતિ ઉજવાઈ? સાચો જવાબ છે 190મી 18 ફેબ્રુઆરી ઉજવાઈ. પાંચમો પ્રશ્ન છે, બાંધ સુરક્ષા સંમેલન 2026 ક્યાં યોજાયું? સાચો જવાબ છે બેંગલુરુ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ માનવ વિજ્ઞાન દિવસ 2026 કયા દિવસે ઉજવાયો? સાચો જવાબ છે 19 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, ભારતની પહેલી પ્રાઇવેટ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં શરૂ થઈ? સાચો જવાબ છે કર્ણાટક. આઠમો પ્રશ્ન છે, ખોરમ શહેર 4 નામની બેલિસ્ટિક મિસાઇલ કયા દેશે વિકસાવી? સાચો જવાબ છે ઈરાન. નવમો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ મધમાખી કોરિડોર કોના દ્વારા શરૂ થયો? સાચો જવાબ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ગ્લોબલ ટેક હબ બનવા માટે ભારતની પહેલી ગ્રાફીન પોલિસી કયા રાજ્યે લોન્ચ કરી? સાચો જવાબ છે કેરળ. આવી જ દૈનિક કરંટ અફેર માટે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરીને રાખો અમારી ચેનલ મોટિવેશનલ ગુજરાતી ભૂરો. તો આ હતા 19 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય અને વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.